નમસ્તે, જિગીસાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગુજરાતી ખાટા ઢોકળા બનાવીશું। તો તેના માટે 2 કટોરી ચોખા લીધા છે, 1 કટોરી ચણા દાળ, અડધી કટોરી મગની ફોતરા વગરની દાળ મોગર દાળ અને ચોથા ભાગની આપણે અડદની દાળ લેવાની છે, 1 નાની ચમચી મેથી દાણા। એક બાઉલની અંદર બધી જ દાળને આપણે મિક્સ કરી લઈશું। હવે બીજા બાઉલની અંદર આપણે ચોખા એડ કરીશું 2 કટોરી। હવે આપણે દાળને આ રીતે સાફ પાણીથી સરસ રીતે મસળીને ધોઈ લેવાની છે અને તેનું પાણી આપણે 3 વખત બદલવાનું છે। તો પાણી એને સાફ આ પાણી આપણે ફેંકી દઈશું અને બીજું સાફ પાણી એડ કરીશું અને ફરી મસળીશું। તેવી જ પ્રોસીજર આપણે 3 વાર કરવાની છે। તો દાળને મેં 3 વાર સરસ રીતે ધોઈ લીધી છે। હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે અને ઢાંકીને 7 થી 8 કલાક માટે આને આપણે સાઈડમાં મૂકી દેવાનું છે। ચોખાને પણ આ જ પ્રોસીજરથી આપણે ધોઈ લેવાના છે। ચોખાને પણ હું 3 વાર આ રીતે મસળીને પાણી બદલીને ધોવાની છું। પછી તેને પણ આપણે ઢાંકીને 7 થી 8 કલાક માટે સાઈડમાં રાખી દઈશું। તો રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરો। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો 7 થી 8 કલાક બાદ આપણી દાળ કેટલી સરસ મજાની ફૂલી ગઈ છે। તેને તમે આ રીતે હાથમાં લઈને ચેક પણ કરી શકો છો। તેને આ રીતે આપણે નખ મારીએ કે તરત જ તે તૂટી જતી હોય છે। તો બસ આ જ રીતની 7 થી 8 કલાક બાદ આપણી દાળ ફૂલીને સરસ મજાની પલળી ગઈ છે। તો આ પાણી આપણે ફેંકી દઈશું અને બીજું સાફ પાણી એડ કરવાનું છે। આ રીતની તમે પ્રોસીજર કરશો ને તો તમે જ્યારે તેનું ખીરું બનાવશો, તેમાં ખમીર આવશે, આથો આવશે તો તેમાં સ્મેલ નહીં બેસે। આ પાણીને પણ આપણે ફેંકી દઈશું અને બીજું સાફ પાણી આપણે આની અંદર એડ કરીને મિક્સર જારમાં તેને પીસી લઈશું। તો થોડી દાળને હું આ રીતે મિક્સર જારમાં એડ કરીશ અને તેમાં આપણે દહીં એડ કરવાનું છે। હું ફ્રેશ દહીંનો યુઝ કરું છું। મારું દહીં ખાટું એટલું બધું ખાટું નથી, એટલે કે આજનું જ છે। તો થોડુંક પાણી એડ કરીને આપણે તેને પીસી લેવાનું છે। જો તમારું 2-3 દિવસ પહેલાંનું દહીં ખાટું હોય તો તમે 1 જ નાની ચમચી દહીંનો યુઝ કરો અને તેને આ રીતે પીસી લો। બેટર એકદમ જાડું જ રહે એ રીતનું જ આપણે તેને પીસવાનું છે, પતલું ના થઈ જાય તેનું પણ ધ્યાન રાખવાનું છે। અને તમે જોઈ શકો છો કે મેં તેને દરદરું પીસ્યું છે, પણ તેમાં એક પણ આખો દાણો રહ્યો નથી દાળનો। તો બસ આ જ રીતની આપણે બધી જ દાળને પીસી લેવાની છે। હવે ચોખા આપણે પીસવાના છે। તો ચોખાને પણ 7 થી 8 કલાક મેં પલાળી રાખ્યા હતા, તે પણ સરસ રીતે આપણા પલળી ગયા છે। તો તે પાણી નીકાળીને આપણે ચોખાને પણ પીસી લેવાના છે। તો જે રીતે આપણે દાળને પીસી હતી તે જ રીતે આપણે ચોખાને પણ પીસી લેવાના છે, દહીં અને પાણી નાખીને। પાણી આપણે એટલું જ એમાં એડ કરવાનું છે કે તે સારી રીતે પીસાઈ જાય, વધારે પડતું પાણી આપણે તેમાં એડ નથી કરવાનું। તો આ રીતે જેટલું જરૂર પૂરતું પાણી એડ કરીને આપણે તેને પીસી લેવાનું છે અને જે આપણે દાળ પીસી હતી ને તે જ બાઉલની અંદર આપણે આને પણ એડ કરી દેવાનું છે। હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે સ્પેચ્યુલાથી। ત્યારબાદ હું તેને હાથથી આ રીતે ફાટી લઈશ। તો 4 થી 5 મિનિટ સુધી તેને આ રીતે એકદમ એક જ ડાયરેક્શનમાં ફાટવાનું હોય છે, જેથી કરીને આથો બહુ સરસ આવે। આ રીતે હાથની ગરમીના કારણે આથો ઝડપથી આવતો હોય છે। તો મેં તેને સરસ રીતે 4-5 મિનિટ માટે ફાટી લીધું છે। હવે સાફ વાસણમાં આપણે તેને કાઢી લેવાનું છે। અહીંયા હું કુકરમાં તેને કાઢી રહી છું અને ઉપરથી આ રીતે આપણે થોડું દહીં એડ કરીને આ રીતે ફેલાવી દઈશું, જેથી કરીને ખમીર ખૂબ જ સરસ આવે। હવે આપણે કુકરમાં ઢાંકણાને રિંગ રાખવાની છે। રિંગ સહિત જ કુકરનું આપણે ઢાંકણું કુકરને બંધ કરીશું, પણ સીટી નથી લગાવવાની, કેમ કે બહારની જે ઓક્સિજનવાળી હવા હોય તે પણ તેમાં જરૂરી છે। તો આ રીતે આપણે તેને રાખી દીધું હતું 1 નાઇટ માટે। તો સવારે આપણે તેને ચેક કરીશું તો તમે જોઈ શકો છો કેટલું ફાઇન ખમીર આવી ગયું છે। તમે કોઈ પણ વાસણમાં આ રીતે રાખી શકો છો।
ખમીરાવવા માટે કોઈ પણ તપેલીનો પણ યુઝ કરી શકો છો, કઢાઈનો પણ. બધું જ ખીરું આપણે સરસ રીતે હલાવી લીધું છે અને બાઉલમાં આપણે થોડું થોડું જરૂર મુજબનું ખીરું એડ કરવાનું છે. બધું જ ખીરું આપણે એક સાથે પાણી નથી નાખીને પતલું કરવાનું. તો મીઠું અને થોડું પાણી આપણે એડ કરીને સરસ મજાનું આની હલાવી લેવાનું છે અને રનિંગ કન્સિસ્ટન્સીવાળું આપણે બેટર તૈયાર કરવાનું છે. હું તમને હલાવીને પણ બતાવીશ કે ચમચીથી જ્યારે આપણે નીચે પાડીએ ને તે એકદમ રનિંગ કન્સિસ્ટન્સીમાં આવવું જોઈએ. તો હવે હું એક ડીશને ઓઇલથી ગ્રીસ કરી લઈશ. આ ખીરામાં આપણે ઈનો કે સોડાનો બિલકુલ પણ યુઝ નથી કરવાનો અને એકદમ પતલું જ તેને પાથરવાનું હોય છે ડીશમાં. બીજી સાઈડ પાણી પણ ગરમ થઈ ગયું છે. તે એક મોટા વાસણમાં આ રીતે પાણીને ગરમ કરી લેવાનું છે અને તેમાં આપણે આ ડીશને સેટ કરી દેવાની છે. ઢાંકીને શરૂઆતમાં આપણે હાઈ ફ્લેમ રાખીશું, ત્યારબાદ મીડિયમ ફ્લેમ પર 4-5 મિનિટ માટે આને થવા દઈશું. 4-5 મિનિટ પછી તમે આને ચેક કરી શકો છો. તો તમે જોઈ શકો છો છરી આપણી એકદમ સાફ નીકળી છે અને ઉપરનું જે લેયર છે તે પણ એકદમ ડ્રાય થઈ ગયું છે. તો ડીશને આપણે બહાર કાઢી લેવાની છે અને બીજી ડીશ મેં તૈયાર કરીને રાખી છે તે આપણે આ જ પ્રોસિજરથી તેને પણ આપણે બાફી લેવાના છે, આ રીતે ઢોકળાને ભાપમાં. તો હવે આને પણ આપણે ઢાંકીને થવા દઈશું. હવે આ ડીશને આપણે આ રીતે ચોરસ શેપમાં કટ કરી લેવાના છે ઢોકળાને અને બધા જ ઢોકળાને આપણે આ રીતે કાઢીને એક મોટા વાસણમાં કાઢતા જવાનું છે. ફરી આ જ ડીશની અંદર આપણે ઓઇલથી ગ્રીસ કરીને બીજા ઢોકળા બનાવી શકીએ છીએ. અને તમે ઢોકળાની થિકનેસ પણ જોઈ શકો છો, કેટલા પતલા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો બસ આ જ રીતના પતલા અને ખાટા ઢોકળા ગુજરાતી ઢોકળા હોય છે. હવે આપણે તેનો વઘાર આપીશું. ગેસ ઓન કરી દીધો છે અને એક મોટી કઢાઈની અંદર મેં 2 મોટા ચમચા તેલ એડ કરી દીધું છે. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં રાઈ એડ કરવાની છે, 1 મોટી ચમચી. તો રાઈ ચટકવા લાગી છે તો મીઠા લીમડાના પાન એડ કરી દીધા છે. હવે આપણે ચપટી હિંગ એડ કરીશું. તલ એડ કરી દીધા છે. સફેદ તલ આગળ પડતા નાખવાના હોય છે. હવે આપણે કટ કરેલા લીલા તીખા મરચાં એડ કરીશું અને મરચાંના સ્વાદ મુજબનું આપણે એમાં મીઠું એડ કરવાનું છે. ગેસની આ જેવી રાઈ ચટકે કે તરત ધીમી કરીને જ બધી જ પ્રોસિજર કરવાની હોય છે. તો લીલા મરચાં પણ સારા એવા ચઢી જાય ત્યારબાદ આપણે તેમાં ઢોકળા એડ કરી દેવાના છે જે આપણે કટ કરીને રાખ્યા હતા. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ ઢોકળા ખાવામાં ખૂબ જ સરસ લાગતા હોય છે. ગુજરાતી ઢોકળા સ્પેશિયલ પતલા અને ખાટા હોય છે અને ચોખા દાળથી બનતા હોય છે. તો તમે જોઈ શકો છો એને આ રીતે ઉછાળીને પણ મિક્સ કરી શકાય છે જેથી કરીને ઢોકળા આપણા તૂટે પણ નહીં. તો બધું સારી રીતે મિક્સ કર્યા બાદ મેં કોથમીરને સરસ મજાની ધોઈને બારીક ચોપ કરી દીધી છે એક સાઈડ, અને તે રાખી હતી તે આપણે આની ઉપર આ રીતે છાંટી દઈશું. કોથમીરને આખો ભરાવી દીધી છે મેં. તો ગેસ આપણે હવે બંધ કરી દેવાનો છે. ફરી આપણે થોડું આને મિક્સ કરી લઈશું. તો ઢોકળા આપણા સર્વ કરવા માટે તૈયાર છે ફ્રેન્ડ્સ. તો તમને મારી આ રેસીપી જો પસંદ આવે તો વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલો. તો ચલો મળીએ ફરી નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.